વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। મોંઘવારી વચ્ચે પશુઓ માટે ઘાસચારા અને ખોળ દાણના ભાવમાં વધારો થતા પશુપાલન વ્યવસાય મુશ્કેલ બન્યો છે। છેલ્લા કેટલાય મહિનામાં ઘાસચારાના ભાવમાં લગભગ બમણો વધારો થયો। અગાઉ 20 કિલો ઘાસચારો 60 થી 70 રૂપિયામાં મળતો હતો, તે હવે 100 થી 120 પર પહોંચી ગયો છે। એવી જ રીતે શીંગ અને કપાસિયા ખોળની બોરીના ભાવ 800 થી વધી 2000 રૂપિયા સુધીનો થયો છે। ભાવનગરમાં આવેલી માલધારી સોસાયટીમાં થોડા વર્ષો પહેલા આશરે 150 પરિવારો પશુપાલનનો વ્યવસાય કરતા હતા, પરંતુ વધતા નિભાવ ખર્ચના કારણે હાલમાં માત્ર 10 પરિવારો જ પશુપાલન કરી રહ્યા છે। આમ પશુપાલકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે। પશુઓની દવા, રસીકરણ અને અન્ય ખર્ચ પણ વધ્યા છે। જોકે દૂધના ભાવમાં તેની સાપેક્ષે કોઈ નોંધપાત્ર વધારો નથી। આ રીતે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે, ત્યારે પશુપાલકોની સરકાર પાસે ઘાસચારા અને ખોળ દાણના ભાવ પર નિયંત્રણ લાવવાની માંગ કરી રહ્યા છે। ઘાસચારાનો ભાવ છે પેલા જે થોડા સમય પહેલા 60-70 હતો એ વધીને અત્યારે 120-10-20 પહોંચી ગયો છે। એની સામે ખાણમાં કપાસિયા ખોળમાં જે 1000 હતા એ વધીને અત્યારે 2000 રૂપિયા થઈ ગયા છે। એટલે ટૂંકમાં ગાયો ભેંસું રાખવી પોસાય એમ નથી, કારણ કે ખાંડ ને કડબનો ભાવ વધે, સામે દૂધનો ભાવ આવતા નથી, બરોબર છે। અને ડેરીમાં આપો તો હાવ 50% ભાવ આવતો નથી। એક ગાયનો ખર્ચ પેલા 200-250 રૂપિયા હતો, અત્યારે 400 રૂપિયા છે। અને નીણના ભાવ વધતા જાય છે, દૂધનો ભાવ વધતો નથી, ખાંડના ભાવ વધતો જાય છે। તો પશુપાલન રાખવા કેમ? પેલા 10 થી 15 ઘરે અત્યારે માલ છે માલધારી સોસાયટીમાં। મારે પેલા 150 ઘરે હતા માલ પશુપાલન, ગાયું ભેંસું બકરા, અત્યારે કોઈને રાખવો પોહાતો જ નથી। નીણના ભાવ વધતા જાય છે અને આની આમ કોઈ સરકાર કઈ નિર્ણય લેતી નથી, ઘાસચારો કઈ આપતી નથી અને દૂધનો ભાવ કઈ વધતો નથી અને ખર્ચ વધતો જાય છે। તો આના માટે ગાયનું કાંઈ પણ હોય તો લોન બોને કઈ મળતી નથી, અમને તો સહાય કઈ સરકાર આપતી નથી।